સમગ્ર રાજ્યમાં એક જ મુદ્દો અત્યારે ચર્ચાનો વેગ પકડ્યો છે અને તે છે પરસોત્તમ રૂપાલાએ જે એક નિવેદન આપ્યું અને ક્ષત્રિય સમાજ તેમના ઉપર રોષે ભરાયેલો છે. ઘણી બધી બેઠકોના અંતે પણ કોઈ પણ નિરાકરણ ન આવતા અંતે પરસોત્તમ રૂપાલાએ પોતાના મત વિસ્તારના અંદર પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે. તે વચ્ચે જ ક્ષત્રિયાણીઓ પણ બોલાયેલા બોલ પાછા ન લેવાય એવી ભીષ્મ પ્રતિજ્ઞાઓ લીધેલી અને તે સમયે કહેલું કે અમે જો 24 કલાકનું અલ્ટિમેટમ આપીએ છીએ કે જો ભારતીય જનતા પાર્ટીએ પરસોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ન ખેંચે તો અમે જોહર કરીશું. અને તે સમય એટલે કે આજે શનિવારના દિવસે કમલમ આગળ અને તે જ વંશ પરંપરાગત અનુસાર એ રાજપૂતાણીઓ એ ક્ષત્રિયાણીઓ પોતાના હાથમાં મહેંદી દોરાવશે અને સુહાગણના કપડાં પહેરીને અમે જોહર કરીશું તેવો પણ દાવો કરી રહ્યા છે. આજનો દિવસ ખાસ એટલા માટે પણ છે કે દરેક રાજવીઓ પરિવારના વ્યક્તિઓ એ પણ આજે પ્રેસ કોન્ફરન્સ પણ કરશે અને રાષ્ટ્રીય કરણી સેનાના અધ્યક્ષ મહિપાલસિંહ પણ ગુજરાત આવવાના છે. તેના વચ્ચે જ જોર પણ પકડ્યું છે કે શું આ બેઠકો સાર્થક થશે અથવા તો ભારતીય જનતા પાર્ટી કેવા પ્રકારની રણનીતિ ઘડી રહી છે તે પણ જોવા મળી રહ્યું છે. તેની સાથે જ એક વિડીયો વાયરલ થયો છે. તેમાં ક્ષત્રિયાણીઓને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટેનો પણ એક શપથ અપાવી રહ્યા છે. જોઈએ આ વિડીયોમાં. અમારી કુળદેવીના સોગંદ ખાઈને જો પરસોત્તમ રૂપાલાની ટિકિટ ના કપાય તો અમે ભાજપનો બહિષ્કાર કરશું અને અમે અન્ય પક્ષને એના કોઈ પણ ઉમેદવારને અમે સમર્થન આપશું. આ અમારી એક રાજપૂત તરીકે અમારી પ્રતિજ્ઞા છે. અમારી માં શક્તિ, માં આશાપુરા, માં ખોડિયાર, માં ચામુંડા, માં ભવાની ને સોગંદ ખાઈને એની સાક્ષીએ પ્રતિજ્ઞા કરી છે. આ અહંકારી સરકારને દેખાડી દેશું કે અમે રાજપૂત, અમે ધારી ગમે કરી અને ક્ષત્રિય અને સર્પના દુશ્મનનું આયુષ્ય હંમેશા ટૂંકું હોય. જય ભવાની.